નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ખોલવડમાં ગણપતિ વિસર્જન, ભક્તિ, ભાઈચારો અને અનોખી વ્યવસ્થાનો ઉત્સવ। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં 10 દિવસીય ગણેશોત્સવનો સમાપન ભવ્ય વિસર્જન મહોત્સવ સાથે થયો। ગણપતિ બપ્પા મોરિયાના જય ઘોષથી ગામની ગલીઓ અને માર્ગો ગુંજી ઉઠ્યા। હજારો ભક્તો મોરચામાં જોડાતા ગામનો દરેક ખૂણો ભક્તિમય બની ગયો। ખાસ નોંધનીય વાત, ખોલવડ ગામના સરપંચ અરુણભાઈ ટેલી મુસલમાન હોવા છતાં છેલ્લા 6 વર્ષથી ગામમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરે છે। તેમજ ખોલવડ ગામની તમામ સોસાયટીમાં હિન્દુ તહેવારો જેવા કે નવરાત્રિ, જન્માષ્ટમી વગેરે તહેવારમાં તેઓ હાજરી આપે છે। તેમના પ્રયાસો ગ્રામવાસીઓને માત્ર સુવિધા જ આપી નથી, પરંતુ એક અદ્ભુત સંદેશ પણ આપ્યો છે કે ધર્મ જુદા હોઈ શકે, પણ ગામ અને સમાજ માટેનો પ્રેમ એક જ હોય છે। સરપંચની આગેવાનીમાં ઊભી કરાયેલી વ્યવસ્થા એટલી શ્રેષ્ઠ રહી કે મહાનગરપાલિકાની મોટી ટીમો પણ શરમાઈ જાય। પાણીની સુવિધા, સફાઈ અને ટ્રાફિક કંટ્રોલ દરેક બાબતમાં ખોલવાડે અનોખો ધોરણ સ્થાપ્યો। ગામ લોકોને ભક્તોએ હૃદયથી પ્રશંસા કરી। ઉત્સવમાં માત્ર ભક્તિભાવ જ નહીં, પરંતુ ભાઈચારો અને સૌહાર્દ પણ ઝળહળ્યો। મોરચાના માર્ગમાં આવેલા અન્ય ધાર્મિક સ્થળો સાથે ભક્તોએ શ્રદ્ધા અને શાંતિપૂર્વક પસાર થઈ સૌના દિલ જીતી લીધા। પોલીસ તંત્રે કડક બંદોબસ્ત અને વાહન વ્યવહારનું સચોટ આયોજન કર્યું। યુવા મંડળો અને સ્વયંસેવકો પણ જોડાતા વિસર્જન યાત્રા વિઘ્ન વિના શાંતિપૂર્ણ અને આનંદમય બની। ખોલવડનો આ ભવ્ય વિસર્જન મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક એકતા, ભાઈચારો અને શાંતિનો જીવંત સંદેશ આપી ગયો। રિપોર્ટર અભી ચોવટિયા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત।